વડોદરાના વાઘોડિયા રોડ પર ડભોઈ રિંગ રોડ પાસે આવેલ અંબિકાધામ અપાર્ટમેન્ટમાં બુધવારે રાત્રે 9:15 વાગ્યે ભયાનક અકસ્માત સર્જાયો હતો। અપાર્ટમેન્ટના બીજા અને ત્રીજા માળની બાલ્કની અચાનક ધરાશાયી થતાં ભારે અફરાતફરી મચી ગઈ હતી। ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી આવીને બચાવ કામગીરી શરૂ કરી હતી। બાલ્કની તૂટી પડતા બીજા અને ત્રીજા માળના આશરે 8 મકાનોના રહેવાસીઓ ફસાઈ ગયા હતા, જેમને સુરક્ષિત બહાર કાઢવા કામગીરી હાથ ધરાઈ હતી। પ્રાથમિક માહિતી મુજબ આ દુર્ઘટનામાં એક મહિલાનું મોત થયું હોવાનું જાણવા મળ્યું છે। ઘટનાને પગલે વિસ્તારમાં ભયનો માહોલ છવાઈ ગયો છે। સાંજે 7:30 પોણા 8 પછીનો કોલ છે અને વડોદરા ફાયર ઇમરજન્સી સર્વિસ તરફથી જેવો કોલ મળતા તુરંત જ ફાયર બ્રિગેડના કર્મચારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા છે। એમાં ખાસ કરીને પાણીગેટ ફાયર સ્ટેશનથી પહેલો ટર્નઆઉટ ગાજરાવાડી GIDC અને દાંડિયા બજાર વડીવાડી ફાયર સ્ટેશનથી ઘટના સ્થળે કર્મચારીઓ વાહનો બચાવ કામગીરીના સાધનો સાથે પહોંચી ગયા હતા અને જે બિલ્ડિંગ જે છે સ્કૂલની સામે છે સોમાતળા વિસ્તાર અંબિકાધામ જે બિલ્ડિંગનું નામ છે એ બિલ્ડિંગમાંથી ગ્રાઉન્ડ +3 ફ્લોર હતા। એમાં બાલ્કની જે છે ધરાશયી થઈ, જે બાલ્કની દ્વારા સ્ટેરકેસ તરફ આવી શકાતું એ જ વિસ્તાર એ જ બાલ્કની ધરાશયી થતાં ત્યાં લોકો ફસાયા હતા અને એ લોકોને બચાવ કામગીરી કરી સુરક્ષિત રીતે ઉતારી લીધા છે। અત્યારે અમારા ઇમરજન્સી ટેન્ડર જે કહેવાય હોલ માટોરના સ્પેડર કટર વગેરે એનામાં એ રેસ્ક્યુ માટેનું ખાસ જે બ્રોન્ટો સ્કાયલી 45 મીટર જે છે એનો ઉપયોગ કર્યો હતો। બીજી વખત આ જે કોલ મળ્યો, બેઉ બિલ્ડિંગ જે છે જૂની જર્જરિત દેખાવા મળી છે। અત્યારે જ્યારે અમે પહોંચ્યા ત્યારે સ્થાનિક લોકોએ એવું કીધું કે મહિલા એક ઇજાગ્રસ્ત થઈ હતી। ત્યારબાદ તો વડોદરા ફાયર સર્વિસના કર્મચારી અધિકારીઓ એમને બધાને રેસ્ક્યુ છે। આગળની કામગીરી અત્યારે જે બિલ્ડિંગ સ્ટ્રક્ચર સ્ટેબિલિટી ચેક કરવા માટે નિર્ભયતા શાખા જે ખાસ એના જે બિલ્ડિંગના નિષ્ણાંતો હોય એમની ટીમને અત્યારે ઘટના સ્થળે બોલાવી લીધી છે। એ લોકો બિલ્ડિંગ સ્ટ્રક્ચર સ્ટેબિલિટી ચેક કરશે અને ત્યારબાદ આ બિલ્ડિંગમાં રહેવા લાયક છે કે કેમ બધું નથી। 7:30 હા આવ્યો અને એ લોકોએ મદદ કરી અમને। અમારા બધા માણસો ફસાયા અમે ઉતાર્યા। ઇજાગ્રસ્તને એક જણને થઈ છે, એક લેડીઝને। બીજું કશું નાના નુકસાન થયું આ લોકોને, જે બનાવેલું હતું એ લોકોને નુકસાન થયેલું છે। નારાયણભાઈ સોની। દર્શક મિત્રો, આવા જ લેટેસ્ટ અપડેટ અને સમાચાર જોવા માટે જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ ચેનલ સાથે વિશ્વ ભારત ન્યૂઝ। દેશ વિદેશ તેમજ ગુજરાત રાજ્ય, જિલ્લા અને તાલુકા વિસ્તારના તમામ સમાચાર અને જાહેરાત માટે આજે જ સંપર્ક કરો। સામાજિક ધાર્મિક પ્રસંગો, આકસ્મિક ઘટનાઓ અને ગેરકાનૂની પ્રવૃત્તિઓ તથા ભ્રષ્ટાચારની પોલ ખોલવા માટે સંપર્ક કરતા રહો। વિશ્વ ભારત ન્યૂઝ સંપર્ક કરવા વિનંતી 9978702276।